પ્રપંચ વિસ્તૃત સુલભાસિક્તો ભવેત એતદેવ સ્વામિનીષુ પ્રભુણા વિહિતમ પુરા દ્રષ્ટાંત કર્મણેવ તત્વ સર્વમિહ રૂપ્યતે. ગુજરાતી. પ્રભુમાં આસક્તિ થવાથી જ પ્રપંચ જગતનું વિસ્મરણ થાય. આજે ઠાકોરજી ઘરમાં બિરાજે, ગમે એટલું ઠીક ન હોય, તૃપ્તિ આવીને કે મમ્મી હું જગાવું છું. એ ના, માં ઠાકોરજી મારા હેવાયા છે. એની માં નહીં હોય ને, જો છોકરું ઘોડિયામાં હોય ને, સાસુ હોય, નણંદ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, બધા વચ્ચે એકનું એક હોય, બધાને કેવું વાલું હોય. કોપા ઠીક ન હોય એટલે દેરાણી કે નણંદ કે ભાભી તમે પૂરી ગયો લાલ નથી. પેલું છોકરું જાગે જ નહીં, રોવે જ રાખે, ન દૂધ પીએ ન બોટલ મોઢામાં લે. જુએ મારી માં નથી, ઓલી માં તરત દોડતી જાય અને લઈને ગોદમાં લે ને બોટલ મોઢા માં હામું જોતું હસતું જાય. હા, હવે મારી માં આવી. આમાં હું કાંઈ ખોટું હોય કેજો મારા વાલા, આ દરેક માનો અનુભવ છે. લૌકિક દીકરાને પોતાની માનું મોઢું હવારે ન જુએ, માનો ગોદ ન જુએ તો મોઢામાં ન નાખે. મારો લાલો હોય ને એ જ્યાં સુધી હું એને સૈયામાંથી ને ગોદમાં લઈ એ સાવરાને માનું મોઢું જુએ. કીર્તનનો રાગ આવડે કે ના આવડે, એવા મુસ્કાય, હા મારી માં. તો મારા વાલા, પ્રભુમાં આસક્તિ થવાથી પ્રપંચ જગતનું વિષ ધીમે ધીમે આ બધી લૌકિક લીલાઓ છૂટતી જાય. શ્રી કૃષ્ણચંદ્રજીએ આ આસક્તિ દ્વારા જ પ્રથમ જગતનું વિસ્મરણ પ્રજાજ્ઞાઓને કરાવ્યું. ગોપીઓને જગતનું ભાન હતું. જળ ભરવા જાય તો જળ ભરવા નહોતી જતી, કૃષ્ણને મળવા જતી હતી. બહાર નીકળે ગોરસ વેચવા, ગોરસ વેચવાનું તો બહાનું હતું. કૃષ્ણ ક્યારે મળે ને મટકી ફોડે. દીવો પ્રગટાવવા જાય નંદ બાવાની દેલીએ, દીવો પ્રગટાવવામાં રસ નહોતો. કૃષ્ણ રૂપી દીવો એને મળી જાય ને એમાં રસ હતો. હવે આ લીલાનું વર્ણન કરું તો મારા વાલા હવાર પડી જાય. મને આમ એમ થાય કે ના, આ તો હોય જ, આ તો કેવું જ પડે. પણ મજબૂરી બીજું નામ મહાત્મા ગાંધી. એના દ્રષ્ટાંત રૂપે જે ક્રમે તેમને ફળ પ્રાપ્ત થયું તે ક્રમે અહીં નિરૂપણ કરાય. બોલો હરિરાય મહાપ્રભુજી. ઓ બાપ વલ્લભાધીશ સુવોતેની જેની પણ વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનું ચાલે છે કે માને સર્પ કરડો અને લીલાધામમાં પહોંચી ગયા તો શું બોલ્યા? ભલું થયું ભાંગી જજા. આવું કોણ બોલ્યું હતું? નરસિંહ પિતા. પત્ની પહોંચી ગયા તો કે ભલું થયું ભાંગી જંજા. અને રાતે પછી શ્રી ગોપાલ ડોંગરેજી મહારાજનું એવું જ હતું. કથા કરતા હતા અને સમાચાર આવ્યા, કથા પૂરી કરી. એમનું સરાવા ગયા, પૈસા નહોતા. એમના પત્નીનું મંગળસૂત્ર દીધું કે આ વેચીને લાવો, મારી પાસે કશું છે. આવા સંત કોઈ દી કથાનો રૂપિયો નથી લીધો. આને કહેવાય સત્ય. ભલું થયું ભાંગી જંજાળ. નારદજી કહે છે કે સાપના ડંખથી માતાનું મૃત્યુ થયું. એ મેં ભગવાનનો ઉપકાર માન્યો
અને એ પ્રમાણે કર્યું. તદા તદહમિ સસ્ય ભક્તાના સમવિપત્સ અનુગ્રહમ મન્યમાન પ્રતિષ્ઠમમ દેશમુતરા. અર્થ, માતાના મૃત્યુને ભક્તોનું કલ્યાણ ઈચ્છનાર ભગવાનનો અનુગ્રહ માની હું ઉત્તર દિશામાં ચાલી કર્યો. સુબોધિની ભગવાન હંમેશા ભક્તોનું કલ્યાણ ઈચ્છે છે, છતાં ક્યારેક પ્રતિબંધો આત્મરૂપ હોવાથી એને દૂર કરતા નથી. પણ જ્યારે પ્રતિબંધ દૂર કરે ત્યારે ભગવાને મોટો અનુગ્રહ કર્યો છે એમ જાણી પોતાનું કાર્ય કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. નારદજી કહે છે, અનુગ્રહ મન્યમાનમ, એને ભગવાનનો અનુગ્રહ જાણી પ્રતિષ્ઠમ દિશમુતરામ, ઉત્તર દિશામાં ચાલી કર્યો. કારણ કે એવા વય દૈવ મનુષ્યાણામ શાંતાદિક, ઉત્તર દિશામાં દેવો અને મનુષ્યોની માટે શાંત છે. આ કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. કે હું ઉત્તર દિશામાં, મારું એવું માનવું કે ઉત્તર દિશા મનુષ્યો અને દેવો માટે શાંતિ માટે સુંદર દિશા છે એમ શ્રુતિ કહે છે. ભગવાન માટે એ દિશામાં જવામાં કોઈ પ્રતિબંધ નથી, માટે એ દિશામાં નીકળ્યો એમ કહ્યું છે. નારદજીએ જે પ્રદેશો, જલાશયો, વૃક્ષોને પાર કર્યા તેનું વર્ણન કરે છે. સ્ફિતાંજલા પદાસત્ર પુરગ્રામ વ્રજાકરાન ખેત ખર્ચ વાટિશ્ચ વન્યા પુણ્ય વનાની ચ ચિત્રધાતુ વિચિત્રાદીન ભગ્ન ભૂજતુમાન જલાશયાન શિવ જલાલ નલઈ સુર સેવિતા ચિત્રસ્વનય પત્ર રથૈ વિપત્ર બ્રહ્મરથવીય. અર્થ, નારદજી કહે છે, ઉત્તર દિશામાં ગયો ત્યાં ધનધાન્યથી સમૃદ્ધિ દેશો, મોટા નગરો, ગામડા, ભરવાડોના નેસડા, મીઠાની ખાણો, ખેડૂતોના ગામ, અગ્નિહોત્રીઓના સ્થાન, વનો અને ઉપવનો જોયા. વળી ચિત્ર વિચિત્ર ધાતુઓ વાળા પર્વતો, હાથીઓએ જેમની શાખાઓ તોડી નાખી છે એવા વૃક્ષો, સુંદર નિર્મળ જળથી ભરેલા સરોવરો, કમળથી શોભતા કુંડો વાળા દેવાલયો, તેમજ વિવિધ પંખીઓના મધુર સુરમાં જ્યાં ભમરાઓનું ગુંજન ગયું હતું એવા સ્થાનોમાંથી હું પસાર થયો.